નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. મોટા સમાચાર ધોરાજીમાંથી. ધોરાજી નગરપાલિકા પ્રમુખ પદના રાજીનામાનો મામલો. બ્રેકિંગ અપડેટ. ધોરાજી નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન બારોટે કલેક્ટરને પત્ર દ્વારા રાજીનામું સોંપી દીધું છે. આજના મુખ્ય સમાચાર એ છે કે ધોરાજી નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન બારોટે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સંગીતાબેન બારોટના જણાવ્યા મુજબ નગરપાલિકાની કામગીરી ઘણું બાંધકામ અને જવાબદારી ભરેલી છે. મારી કાર્યક્ષમતા અનુસાર ન્યાય આપી શકું એ શક્ય નથી અને સાથે જ પારિવારિક તેમજ સામાજિક અંગત કારણોસર હું રાજીનામું આપી રહી છું. પરંતુ આ મામલો એટલો સરળ નથી જણાતો. ધોરાજી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આ મુદ્દે નિવેદન આપ્યું છે. તેમના મુજબ સંગીતાબેન બારોટને અમુક લોકો પર ઉપકાર હોવાને કારણે પ્રમુખ બનાવવામાં આવી હતી. તે રૂપે તેમનું ઋણ ચૂકવવામાં આવ્યું છે. લલિત વસોયાએ આ પણ કહ્યું કે પ્રમુખ બન્યા બાદ સંગીતાબેન બારોટનો એક વિડીયો વાયરલ થયો હતો. આ મામલો તેમના પક્ષનો આંતરિક પ્રશ્ન છે. લલિત વસોયાએ બીજેપી પર આક્ષેપ કરતા જણાવ્યું કે માત્ર 13 દિવસમાં જ રાજીનામું આપવું એ ભાજપની પહેલેથી જ નક્કી કરેલ રણનીતિનો હિસ્સો છે. તો મોટી વાત એ છે કે સંગીતાબેન બારોટે કલેક્ટરને રાજીનામું આપી દીધું છે અને એ વાત સ્પષ્ટ છે કે આ મામલો રાજકીય મક્કમતા અને આંતરિક મુદ્દાઓ સાથે સંકળાયેલો છે. 1. બ્રેકિંગ. ધોરાજી નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન બારોટે રાજીનામું આપ્યું. 2. કલેક્ટરને પત્ર દ્વારા સોંપાયું રાજીનામું, પારિવારિક અને સામાજિક કારણોસર કથન. 3. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનો આક્ષેપ, બીજેપીની પહેલેથી નક્કી કરેલી રણનીતિ. 4. વિડીયો વાયરલ મામલો પણ રાજીનામાનું કારણ બની શકે છે. લલિત વસોયા. 5. માત્ર 13 દિવસમાં રાજીનામું. આ આખી ઘટનાનો રાજકીય રમકડો. રિપોર્ટર વિપુલ ધામેજા. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે. એ મારા સ્વેચ્છાએ આપ્યું છે રાજીનામું, એટલે કોઈનો કંઈ વાત નથી અને પક્ષ સાથે હું જોડાયેલી જ છું. નગરપાલિકાનું કાંઈ પણ કામ હશે તો હું હાજર એમાં રહેવાની જ છું, પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે. બેન, ટૂંકા ગાળામાં જ માત્ર 13 દિવસમાં જ અચાનક આપણે એવું કે શું થયું કે રાજીનામું દેવું પડ્યું? મારી શક્તિ કરતા વધારે કામ હતું નગરપાલિકામાં, એટલા માટે મારે રાજીનામું. નહીં, કોઈ અન્ય કારણ નથી એમાં, કોઈ અન્ય કારણ. પક્ષ દ્વારા કોઈ દબાણ કે એવું કઈ? પક્ષ મારી સાથે જ છે, સંઘ મારી સાથે જ છે, મને કોઈ દબાણ પક્ષ તરફથી કે સંઘ તરફથી નથી. ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી. બક્ષી પંચ મહિલા પ્રમુખ પદ આવતા ભારતીય જનતા પાર્ટીએ 1-2 લોકોનો ઉપકાર ચૂકવવા માટે સંગીતાબેન બારોટને પ્રમુખ પદ તરીકે સિલેક્ટ કર્યા હતા. સંગીતાબેનનું રાજીનામું પડશે એવી ધોરાજીની પ્રજા અને ભાજપ અને સૌ રાજકીય માણસો પણ માનતા હતા કે 8 કે 10 દિવસની અંદર પ્રમુખ પદેથી એમને રાજીનામું આપવાનું છે અને પ્રી પ્લાનિંગ મુજબ સંગીતાબેનનું રાજીનામું ભારતીય જનતા પાર્ટી દ્વારા લઈ લેવામાં આવ્યું છે. લોકોમાં અનેક ચર્ચાઓ છે કે સંગીતાબેનનો વિડીયો ચૂંટણી પહેલા પણ સામે આવ્યો હતો, ત્યારે જ સંગીતાબેનને પ્રમુખ ન બનાવવા જોઈએ, પરંતુ કયા કારણોસર સંગીતાબેનને પ્રમુખ બનાવ્યા છે એ પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. પરંતુ આ નિર્ણય ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિગત નિર્ણય છે અને એ નિર્ણય વિશે હું કોઈ ટીકા ટિપ્પણ કરવા માંગતો નથી. હાલ જે આ નિર્ણય લઈને આંદોલન ભાજપમાં જૂથવાદ ચાલે છે અને નારાજગી ચાલે છે, શું કહેશો? સંગીતાબેનને પ્રમુખ બનાવ્યા ત્યારે જ ફક્ત 1 કે 2 લોકોના અહમને પોષવા માટે ભારતીય જનતા પાર્ટીએ એની આબરૂ, એની શાખ દાવ ઉપર લગાડી હતી. પરંતુ કોઈ ઉપર કરેલા ઉપકાર
નો બદલો ચૂકવવા માટે સંગીતાબેનને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા અને ત્યારે જ નક્કી હતું કે સંગીતાબેનને રાજીનામું આપવાનું છે. હાલ જે રાજીનામું કલેક્ટર આપ્યું છે એ બાબતો શું કહેશો? ચૂંટણી પંચના નિયમ મુજબ નગરપાલિકાના પ્રમુખે આ રાજીનામું નગરપાલિકા નિયામકને આપવાનું હોય છે, પરંતુ કલેક્ટરશ્રીને રાજીનામું એમને સુપ્રત કર્યું છે. કલેક્ટર આ રાજીનામું મંજૂર કરે છે કે મંજૂર થવા માટે નગરપાલિકા નિયામકને મોકલે છે એ જોઈએ.